ભોગાભાઈ વાડીમાંથી જ્યારે અનંતભાઈનું નામાંકન માટેનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે હજારોની જનમેદનીને કાબુ કરવાનું પણ મુશ્કેલી કહી રહ્યું છે, કારણ કે લોકો અનંતભાઈને જોવા માટે જ એમની પાસે નજીક આવે છે અને અનંતભાઈને જોવા માટે એમની એક ઝલક જોવા માટે લોકોની પડાપડી થાય છે। જ્યારે અનંતભાઈએ ભોગાભાઈની વાડી હતી, અનંતભાઈ દ્વારા જ્યારે રેલીની શરૂઆત કરવામાં આવી છે, સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવી એમની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ લઈ અને રેલીની શરૂઆત કરી છે અને રેલીની પૂર્ણતા નામાંકનનું ફોર્મ ભરવાથી કરવામાં આવશે। મારી પાછળ જે જોઈ શકો છો એની હજારોની જનમેદની સાથે અનંતભાઈનું નામાંકન કરવા જઈ રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના સમર્થકો છે, આપણે એમને પૂછીએ સાહેબ કેવું લાગે છે, શું માહોલ છે? અનંત પટેલ ચાલશે, અનંત પટેલ સિવાય કોઈ ચાલે એવું નથી। આ વખતે કેવા એવા ફેક્ટર છે જે અનંત પટેલને જીત તરફ દોરી જશે? અનંત પટેલ એક લડાક મિજાજના અને સ્વચ્છ નેતા છે અને આજે હજારોની જનમેદની છે એના માટે આ હજારો જનમેદની નથી, આ હજારો કાર્યકર્તા છે એના માટે કાર્યકર્તા છે એક એક કાર્યકર્તા 100 મત લાવે એવા મજબૂત કાર્યકર્તા છે। આ ભીડ જોઈને તમે ગણી લેવો કે અનંત પટેલને લાખોની સંખ્યામાં મત પડશે। ભાજપ જે કહે છે ને 5 લાખ 7 લાખ 3 લાખ એ લોકોની યાર છે, એ લોકોની યાર છે અને લોકોનું કેવું એ કે છે કે અનંત પટેલને જે ભીડ ભેગી કરી છે એ એમને પૈસા વગર પૈસા કોઈ નહીં, મારા પૈસા ખર્ચે નહીં। મારા ગામમાંથી 4 ટેમ્પા આવેલા છે, એ કોઈના પૈસા નહીં મળે, સ્વેચ્છાએ આવેલા અને સ્વેચ્છાએ આપીશું। હજુ અનંત પટેલ માટે અમે ફંડ પણ ભેગો કરેલો છે, ચૂંટણી લડવા માટે અનંતભાઈ અમારા ગામમાં લડવા માટે અનંત પટેલ 1 રૂપિયો નહીં આપવાનો અમને, 1 રૂપિયો નથી। હા, અમે લડી લઈશું। અનંત પટેલની જીત માટે આજે આદિવાસી સમાજ કે કોઈ બીજો સમાજ કે કોઈ પણ અન્ય જાતિના લોકો બધા જ રસ્તા ઉપર ઉમટી પડ્યા છે। બરાબર, અનંત પટેલ માટે અમારા ગામનો દરેક કોંગ્રેસનો કાર્ય ખુદ પોતે અનંત પટેલ છે, ખુદ પોતે અનંત પટેલ બનીને આજે ચૂંટણી પ્રચાર કરશે અને આજે નામાંકન રેલીમાં ભાગ લેશે। તમે સાહેબ ક્યાંથી આવો? ગોઠવણી રે, તમારું શું કેવું? અમારે એ જ કેવું, અમારે રૂપિયા નથી જોઈતા, અમારે આનંદ પટેલ વિજય બનાવો। અનંત પટેલ એટલે આનંદભાઈ એક જાહેરમાં ભાષણ આપ્યું છે કે મારી હેસિયત નથી કે હું ચીવડો ભૂસું તમને આપી શકું, પણ તમને 1825 દિવસ હું તમારા માટે ખર્ચી લડી, તમે અમે અમારા પોતાના ખર્ચે લડીશું। લોકોની જનમેદની એ જ કહેવા માંગે છે કે અનંત પટેલ માટે લોકો પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને પણ અનંત પટેલને જીતાડવા માટે મજબૂર। અમારા સરપંચ શ્રી બી હવે આ બોલો સરપંચ સાહેબ, તમે શું કેવું છો? આનંદભાઈ અને આનંદભાઈ માટે ગામમાંથી પોતાના પૈસે ખર્ચીને અહીંયા ગામમાંથી લોકો અહીંયા ફોર્મ ભરવા માટે લાવ્યા, જનમેદની સપોર્ટ માટે લાવ્યા। ગોઠવણી ગામના છે અને ગોઠવણી ગામના સરપંચ સાહેબ કહે છે કે અમે અમારા ગામના પૈસા ભેગા કરીએ અને લોકોને અહીંયા અનંતભાઈના સપોર્ટ માટે લાવ્યા છે, કારણ કે અનંતભાઈ આદિવાસી નેતા છે અને આદિવાસી નેતાને સાથે હંમેશા આદિવાસી હજુમ હોય છે। જ્યારે અનંતભાઈના સમર્થકો પોતાના વાજિંત્ર લઈ આદિવાસી વાજિંત્ર લઈ અને સમગ્ર વલસાડ જિલ્લાને ગૂંચવી મૂક્યું છે। આદિવાસીઓની ખૂબ જ જેટલી આદિવાસી વિસ્તારના વાજિંત્રો છે એ બધી જ વસ્તુ લઈ અહીં સમર્થકો પોતપોતાનો પ્રદર્શન દર્શાવવા માટે, અનંતભાઈ સાથેનું સમર્થન દર્શાવવા માટે આજે વલસાડ જિલ્લો આદિવાસીઓની નૃત્ય અને કૃતિઓથી ભરાઈ ગયો છે। જ્યારે વલસાડ ગામમાં એક જ નારા ગુંજે છે કે એક જ ચાલે, અનંત પટેલ ચાલે અને લોકો આદિવાસી નૃત્ય સાથે ના તો ડીજે છે ના કે મોટા મોટા વાજિંત્રો, ફક્ત આદિવાસી નૃત્યના તાલે જ આજે વલસાડ નામાંકન ફોર્મ ભરવા માટે ગુંજી ઉઠ્યું છે। આ જનમેદની છે એના તકે લોકોને શું કહેવા માંગો? લોકોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આખો વલસાડ વિસ્તાર આનંદભાઈ પટેલની સાથે છે અને જે લોકો પણ બીજેપી ને માને છે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આ છેલ્લી ઘડી છે, સુધરી જાઓ, આદિવાસી નેતા આનંદ પટેલને જીતાડો અને આ એટલે જ જનમેદની સ્વેચ્છાએ આવી છે કે અમારો નેતા આનંદ પટેલ જીતે, અમારા પ્રશ્ન દિલ્હીમાં એની રજૂઆત કરે, એના માટે અમે સ્વયંભૂ ઉપસ્થિત થયા છે। આપણી સાથે મનીષભાઈ સરપંચ છે જે અનંતભાઈ સાથે હંમેશા ખાસ હોય છે, એમને પૂછીએ કે જે આ જનમેદની અને જનપ્રતિનિધિ છે એના માટે તમે શું કહેશો? આજે જ્યારે આનંદભાઈ પોતે ફોર્મ ભરવા જાય છે ત્યારે ડેમ સમિતિ પ્રમુખ
ભારતમાલા પ્રમુખ રૂડીગ્રામ સભા અધ્યક્ષ તમામે એમના લોહી પસીનાના પૈસાથી ફોર્મ ભરવાનું નેમ લીધી છે અને સાથે સાથે એમને જ્યાં સુધી જીતાડે નહીં ત્યાં સુધી ઘરે જોશું નહીં એવો નેમ લીધી છે. એટલે આ જનમેદની જોઈને ભાજપમાં થોડી ઘણી હતાશાથી એ પણ નિરાશામાં ફેરવાઈ જશે અને એક તરફ વલસાડમાં કોણ વલસાડમાં કોણ આપણી સાથે બીજા છે અનંતભાઈ સાથે ખાસ રહેતા એવા કલ્પેશ પટેલ આપણે પૂછીશું. કલ્પેશ પટેલ શું કહેવું લોકસભાના સાંસદ તરીકે લોકોએ અનંતભાઈને જોઈ લીધા છે, કારણ કે અનંતભાઈ હંમેશા અન્યાય સામે લડ્યા છે, લોકો માટે પોતાનું માથું પણ પાડ્યું છે, કોઈ પણ વાવડાવ્યું છે. વાત કરે છે એ લોકો 412 ની વચ્ચે 26 આવે છે એ લોકોને ખબર નથી, કારણ કે 412 કરીને એ લોકો સંવિધાન બદલવાની વાત કરે, પણ એ લોકોને એ ખબર નથી બાબા સાહેબ અને બિરસા મુંડાના વંશજો જો જીતતા છે. અમારો ઇતિહાસ બદલવાની વાત કરશો ને તો તમારો ઇતિહાસ કઈ પણ અમે બદલી કલ્પેશભાઈએ કીધું તેમ કે 412 ની વાત તો બહુ દૂર છે, પણ 412 ની વચ્ચે લોકસભા 26 આવે છે અને 26 ને પાર કરવું મુશ્કેલ નહીં નામુમકિન બી હે. એ રીતનું નિવેદન લોકોએ કર્યું છે અને લોકોનો જન પ્રતિસાદ જોઈને તમને ખબર જ પડશે કે આગામી લોકસભાની જે પણ છે ચૂંટણી એમાં સમીકરણો શું દર્શાવે છે, સમીકરણો શું કહેવા માંગે છે એ આ જનમેદની અને જનમેદની થકી આ જે રેલી છે એ રેલી થકી તમને પણ ખબર પડશે કે આગામી સમયમાં પલ્લું કોના તરફ છે. હું છું વલસાડ અને વલસાડ બસ સ્ટેન્ડ થી સેવા સદન તરફ જવાનો રસ્તો છે અને મારી બીજી બાજુ છે ઇન અને આઉટના બે રસ્તા, બીજી બાજુ સંપૂર્ણ ટ્રાફિક જામ છે, કારણ કે વલસાડ આજે અનંતભાઈના નામાંકનના એના અર્થે સમગ્ર વલસાડ ચક્કા જામ થઈ ચૂક્યું છે અને આપણી સામેથી જ અનંતભાઈ જે નામાંકન કરવા માટે જઈ રહ્યા છે અહીંથી પસાર થઈ રહ્યા છે એ પણ તમે જો, અને હજારોની જનમેદની અને કિલોમીટર સુધીની જનમેદનીની લાઈન વલસાડમાં આજે તમને જોવા મળે છે. વાજિત્ર સાથે, આદિવાસી નૃત્ય સાથે સમસ્ત સમાજ, પછી ઉજળિયાત હોય, પછી આદિવાસી હોય કે બિન આદિવાસી હોય, બધા જ લોકો અનંત પટેલને સપોર્ટ કરવા માટે આજે વલસાડમાં આવ્યા છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.